હેલો મિત્રો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત ઇતિહાસ એમસીક્યુ સિરીઝનો ભાગ 14. તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એમને જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર હવે દરેક સબ્જેક્ટના દરેક ટોપિક પ્રમાણેના હું એમસીક્યુ લઈને આવવાનો છું. અને આ જે એમસીક્યુ હશે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હશે કાં તો હવે જે પૂછાવાની શક્યતા હશે એ બંનેનું મિશ્રણ કરીને હું બનાવવાનો છું. તો આ દરેક તમારી એક્ઝામ આવશે એની અંદર કામ લાગવાના છે. જેમ કે જે તમારી આવનારી એક્ઝામ છે, હાઈકોર્ટ બેલિફની હોય, કોન્સ્ટેબલની હોય કે રેલવેની એનટીપીસી હોય કે ગ્રુપ ડીની હોય, આ દરેક પરીક્ષાની અંદર તમને આ એમસીક્યુ સિરીઝ કામ લાગશે. તો આજનો આપણો ટોપિક છે હર્ષવર્ધનકાલીન ભારત. જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે, અને આગલા વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો શરૂ કરું આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે કે હર્ષના શાસન દરમિયાન કયો ચીની યાત્રી ભારત આવ્યો? ફાહિયાન, હ્યુએન ત્સિંગ કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, હ્યુએન સંગ. તો મિત્રો તમારે કમેન્ટમાં એક જવાબ આપવાનો છે કે જે ફાહિયાન છે એ કયા રાજવીના સમયમાં ભારત આવ્યો હતો. આપણો બીજો પ્રશ્ન છે કે હ્યુએન સંગે જ્યારે વલ્લભીની મુલાકાત લીધી ત્યારે વલ્લભી પર કયો શાસક હતો? ધ્રુવસેન બીજો, ધ્રુવસેન પહેલો, ધરસેન પહેલો કે ધરસેન બીજો? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ધ્રુવસેન બીજો. મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે હ્યુએન સંગ, ધ્રુવસેન બીજો અને હર્ષવર્ધન આ ત્રણેય સમકાલીન હતા. હર્ષવર્ધને કયા મૈત્રક રાજાને હરાવ્યો હતો? ધરસેન પહેલાને, ધરસેન બીજાને, ધ્રુવસેન પહેલાને કે ધ્રુવસેન બીજાને? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, ધ્રુવસેન બીજાને. અને મિત્રો આ જે હર્ષવર્ધન છે એની બહેનના લગ્ન એને ધ્રુવસેન બીજા સાથે કર્યા હતા. હર્ષે ભગવાન બૌદ્ધના દાંત મેળવવા માટે ક્યાં આક્રમણ કર્યું? કાશ્મીરમાં, તારંગામાં, કુશીનારામાં કે નાલંદામાં? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, કાશ્મીર. તો મિત્રો આજે કાશ્મીરમાં એક શાસક રાજ કરતો હતો અને ત્યાં બૌદ્ધના દાંત પડ્યા હતા. તો આજે હર્ષવર્ધન હતો ત્યાં ગયો, એમની પરમિશન લીધી અને દાંત જોવા દીધા એમને. પરંતુ જે હર્ષવર્ધન હતો એ દાંત પ્રત્યે એટલી લાગણી બેસી ગઈ કે હર્ષે કાશ્મીર ઉપર આક્રમણ કરી જબરજસ્તીથી એ દાંત પોતાના રાજ્યમાં લઈ ગયો. હર્ષવર્ધને કયા બૌદ્ધ પંથનો સ્વીકાર કર્યો? હિનયાન, મહાયાન, એ અને બી બંને કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, મહાયાન. અને આ જે મહાયાન પંથ છે એ મૂર્તિ પૂજામાં માને છે, અને જે હિનયાન પંથ છે એ મૂર્તિ પૂજામાં માનતા નથી. હર્ષવર્ધન દર કેટલા વર્ષે મહામોક્ષ પરિષદનું આયોજન કરતો? દર વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે કે 5 વર્ષે? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, 5 વર્ષે. મૈત્રક વંશનો કયો રાજવી દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો? ધરસેન પહેલો, ધ્રુવસેન બીજો, શિલાદિત્ય પહેલો કે ધ્રુવસેન પહેલો? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, શિલાદિત્ય પહેલો. તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે જો દર 5 વર્ષે પૂછાય તો હર્ષવર્ધન આવશે, અને દર વર્ષે પૂછાય તો શિલાદિત્ય પહેલો આવશે. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? હર્ષવર્ધનના દરબારી કવિ બાણભટ્ટ હતા? પ્રાચીન ભારતનો છેલ્લો હિન્દુ સમ્રાટ હર્ષવર્ધન હતો? હર્ષવર્ધને પોતાની બહેન રાજ્યશ્રી અને હ્યુએન સંઘના પ્રભાવથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો? કે એક પણ વિધાન ખોટું નથી? તો મિત્રો આની અંદર જવાબ આવશે વિકલ્પ ડી, કે એક પણ વિધાન ખોટું નથી. અને મિત્રો ખાસ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે જો પ્રાચીન ભારતનો પૂછાય તો જ છેલ્લો હિન્દુ સમ્રાટ આવશે હર્ષવર્ધન, મધ્યકાલીનમાં નહીં આવે.
કયા ચાલુક્ય શાસકે હર્ષવર્ધનને નર્મદા કાંઠે હરાવ્યો હતો? પુલકેશી બીજાએ, દંતી દુર્ગે, વિષ્ણુવર્ધને કે પુલકેશી પહેલાએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, પુલકેશી બીજાએ. હર્ષના રાજકવિ બાણભટ્ટે કઈ કૃતિ રચી હતી? કાદંબરી, હર્ષચરિત, એ અને બી બંને કે ભટ્ટશાસ્ત્ર? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને. નીચે પૈકી કઈ રચના હર્ષવર્ધનની નથી? રત્નાવલી, મેઘદૂત, પ્રિયદર્શિકા કે નાગાનંદ? તો સાચો જવાબ આવશે આની અંદર વિકલ્પ બી, મેઘદૂત. તો મિત્રો કમેન્ટમાં જવાબ આપવાનો છે કે આ મેઘદૂત એ કોણે રચી હતી? નાલંદા વિદ્યાપીઠ વિશે કયું વિધાન ખોટું છે? આની સ્થાપના કુમારગુપ્ત પહેલાએ કરી. નાલંદા બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું મુખ્ય કેન્દ્ર હતું. અહીં ધર્મનાથ નામનું પુસ્તકાલય હતું કે આ વિદ્યાપીઠમાં બિહારના પટના જિલ્લાના બળગાંવ પાસે આવેલ છે? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો જવાબ આવશે વિકલ્પ સી, કે જે પુસ્તકાલય હતું એનું નામ ધર્મનાથ નહોતું, ધર્મગંજ હતું. હ્યુએન સંગે કયો ગ્રંથ લખ્યો? સિયુકી, ફોક્યોકી, મેઘદૂત કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સિયુકી. તો મિત્રો આ ફોક્યોકી ગ્રંથ કોણે લખ્યો હતો? કમેન્ટ કરજો. કુંભ મેળાની શરૂઆત કરવાનો શ્રેય કોને જાય છે? પુલકેશી બીજાને, ધ્રુવસેન બીજાને, શિલાદિત્ય પહેલાને કે હર્ષવર્ધનને? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, હર્ષવર્ધનને. તક્ષશિલા વિદ્યાપીઠ માટે કયું વિધાન ખોટું છે? તે વિશ્વની સૌથી જૂની વિદ્યાપીઠ છે. તેની સ્થાપના ભગવાન શ્રી રામના નાના ભાઈ ભરતે કરી હતી. તે હાલ બિહારમાં છે કે ભરતના પુત્ર તક્ષના નામ પરથી આનું નામ રાખ્યું છે? તો મિત્રો ખોટું વિધાન છે વિકલ્પ સી, કે તે બિહારમાં નથી, તે પાકિસ્તાનના રાવલપિંડીથી પશ્ચિમમાં આવેલી છે. કઈ સાલમાં નાલંદાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો? 2014, 2016, 2017 કે 2018? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, 2016. બંગાળના કયા રાજવીએ વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કરી? ધર્મપાલે, રાજ્યપાલે, ગોપાલે કે ચક્રપાલે? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ધર્મપાલે. વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના કયા પંથનું મુખ્ય કેન્દ્ર હતું? હિનયાન, મહાયાન, એ અને બી બંને કે દિગંબર? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, હિનયાન, કે જે મૂર્તિ પૂજામાં માનતા નથી. નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે? જૈન ધર્મની બીજી સંગતિ વલ્લભી ખાતે ભરાઈ. વલ્લભીમાં સ્થિરમતી અને ગુણમતી નામના બે આચાર્યો રહ્યા હતા. ધરસેન પહેલો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી કે એક પણ વિધાન અયોગ્ય નથી? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ ડી, કે એક પણ વિધાન અયોગ્ય નથી. હિન્દી ભાષાનો પ્રથમ ગ્રંથ કયો હતો? સરસ્વતી, મહાભારત, પૃથ્વીરાજ રાસો કે હર્ષચરિત? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, પૃથ્વીરાજ રાસો. અને મિત્રો આ ચંદબરદાઈએ લખ્યો હતો. તો મિત્રો કેટલીક કૃતિઓ છે, એમના રચયિતા છે અને એમની રચનાઓ છે, જે તમે યાદ કરી લેજો. જેમ કે જયદેવે ગીત ગોવિંદ લખ્યું, મેરુતુંગનું છે પ્રબંધ ચિંતામણી, કલહણનું છે રાજ તરંગણી, જેની અંદર કાશ્મીરનો ઇતિહાસ છે. પછી આ બિલ્હણ રચિત કર્ણ સુંદરી છે. પછી બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી છે. પછી ચંદબરદાયનું પૃથ્વીરાજ રાસો છે, જે હિન્દીમાં લખેલ છે.
પછી હેમચંદ્રાચાર્યનું જેમને લખ્યું છે સિદ્ધ હેમ શબ્દનું શાસન, કે જે ગુજરાતી છે. તો આ વસ્તુ યાદ કરી લેજો. કયા શૈવ શાસકે પવિત્ર બૌદ્ધ વૃક્ષનો નાશ કર્યો? હર્ષવર્ધને, શશાંકે, ધર્મપાલે કે બખ્તિયાર ખિલજીએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, શશાંકે. હર્ષવર્ધનના સમયમાં પ્રતિહાર શબ્દ શાના માટે પ્રયોજાતો? મિત્રો, આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ન્યાયાધીશ, દરબારી કવિ, સેનાપતિ કે દ્વારપાલ? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, દ્વારપાલ. નાલંદાની મુલાકાત નીચે પૈકી કોણે લીધી નથી? ઇત્સિંગે, ફાહિયાને, હ્યુએન સંગે કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ફાહિયાને લીધી નથી. બાકી ઇત્સિંગ અને હ્યુએન સંગે નાલંદાની મુલાકાત લીધી છે. નીચે પૈકી કયું વિધાન સાચું છે? મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે બાઘની ગુફા આવી છે. ભારતે ચીન પાસે રેશમ બનાવવાનું અને કપાસ ઉગાડવાનું શીખ્યું. ભારતે યુનાની અને રોમ પાસે સિક્કા બનાવવાનું શીખ્યું, કે આપેલ તમામ સાચા છે? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ સાચા છે. ખાલી જગ્યાના જાવામાં પ્રબનન નામનું શૈવ મંદિર આવેલ છે. ઇન્ડોનેશિયા, મ્યાનમાર, શ્રીલંકા કે ભૂટાન? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ઇન્ડોનેશિયા. વિશ્વનો સૌથી મોટો બોરોબુદુર નામનો સ્તૂપ ક્યાં આવેલ છે? ઇન્ડોનેશિયા, મ્યાનમાર, શ્રીલંકા કે ભારત? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ઇન્ડોનેશિયા. વિષ્ણુ ભગવાનને સમર્પિત અંગકોરવાટનું મંદિર ક્યાં આવેલ છે? ઇન્ડોનેશિયા, ભારત, કંબોડિયા કે જેને કંબોજ કહે છે, કે વિયેતનામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, કંબોડિયા. અને આ જે મંદિર છે એ સૂર્યવર્મન બીજાએ બનાવ્યું હતું. નીચે પૈકી કયા દેશમાં ભારતીય શક સંવત પ્રચલિત હતી? ઇન્ડોનેશિયામાં, વિયેતનામમાં, કંબોજમાં કે શ્રીલંકામાં? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, વિયેતનામમાં. મ્યાનમારનું પ્રાચીન નામ શું હતું? ચંપા, મલયા, સિલોન કે બર્મા? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, બર્મા. તો મિત્રો, કેટલાક વર્તમાન દેશના નામ મૂક્યા છે અને એમના પ્રાચીન નામ મૂક્યા છે. તો તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેજો એકવાર. 5મી બૌદ્ધ સંગતિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? મિંદોન મિનના સમયમાં મ્યાનમારના માંડલે ખાતે, મલેશિયામાં, ધ્રુવસેનના સમયમાં વલભીમાં કે વિયેતનામમાં? તો મિત્રો, અત્યાર સુધી તમે ફક્ત 4 જ બૌદ્ધ સંગતિઓનું સાંભળ્યું હશે, પરંતુ આ 5મી બૌદ્ધ સંગતિ હતી. તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ એ, મિંદોન મિનના સમયમાં મ્યાનમારના માંડલે ખાતે. શ્રીલંકામાં સ્તૂપને શું કહેતા? રેસપ, ગંજ, દાગાબા કે સિયામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, દાગાબા. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને આની તમારે PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે. અને જો આવા જ વિડીયો તમારે જોવા માંગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જૂના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. મળીએ હવે આપણે નવા વિડીયોમાં.